આ વાર્તા તમને તમારા જીવનની દરેક મુશ્કેલી સામે લડવામાં મદદ કરશે. એક સમયે દેવ નામનો એક યુવાન હતો જેણે દેશના સૌથી ઊંચા પર્વત પર ચડવાનું સ્વપ્ન જોયું હતું. તે તેના વડીલો પાસેથી પર્વતો વિશેની વાર્તાઓ સાંભળતો હતો, જેઓ કહેતા હતા કે પર્વતો પર ચડવું ખૂબ જ ખતરનાક અને મુશ્કેલ કામ છે. પરંતુ દેવ પર્વતની ટોચ પર પહોંચવા માટે મક્કમ હતા. તેણે એક સવારે વહેલી સવારે તેની મુસાફરી શરૂ કરી અને તે ઘણા દિવસો સુધી ચાલુ રહી. રસ્તો મુશ્કેલ અને જોખમી હતો અને દેવને ઘણીવાર ખડકો અને પથ્થરો પર ચડવું પડતું હતું, પરંતુ તેણે ક્યારેય હાર ન માની. એક દિવસ દેવ પર્વતના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યા. તેને થાક અને નબળાઈ લાગતી હતી, પણ તે આનંદથી ભરપૂર પણ હતો. તેણે પોતાનું ધ્યેય હાંસલ કર્યું અને તેણે પોતાને સાબિત કર્યું કે જ્યાં સુધી તે જે કરવાનું નક્કી કરે છે તે પૂર્ણ ન કરે ત્યાં સુધી તે ક્યારેય અટકતો નથી. જુવાન પર્વતની ટોચ પર ઊભો થતાં જ તેણે જમીન તરફ જોયું. તેણે દરેક દિશામાં માઇલ શોધ્યા અને તેણે શાંતિ અને સિદ્ધિની લાગણી અનુભવી. તે જાણતો હતો કે તે આ ક્ષણ ક્યારેય ભૂલી શકશે નહીં. આ વાર્તાનો પાઠ, દેવની વાર્તા, આપણને યાદ અપાવે છે કે જો તમે સંકલ્પબદ્ધ હોવ તો કંઈ પણ શક્ય છે. પડકાર ગમે તેટલો મુશ્કેલ હોય, જો તમે ક્યારેય હાર ન માનો તો આખરે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી જશો. તમારા સપનાને ક્યારેય છોડશો નહીં, પછી ભલે તે ગમે તેટલા મુશ્કેલ લાગે. સખ્ત મહેનત અને દૃઢ નિશ્ચયથી કંઈ પણ શક્ય છે. ગરીબ મહિલા જે બિઝનેસમેન બની હતી. એક સમયે એક ગરીબ સ્ત્રી રહેતી હતી જેનું નામ મેઘા હતું. તે તેના પતિ અને 2 નાના બાળકો સાથે એક નાનકડા ગામમાં રહેતી હતી. તેનો પતિ મજૂર હતો, પણ તે વધારે કમાતો નહોતો. મેઘાને તેના પરિવારના ભરણપોષણ માટે ઘણી મહેનત કરવી પડી હતી. તે શ્રીમંત લોકોના ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી. એક દિવસ મેઘના પતિ અકસ્માતમાં ઘાયલ થાય છે. તે કામ કરી શકતો ન હતો અને પરિવારની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. મેઘાને ચિંતા હતી કે તે તેના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરશે. મેઘાએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. તેણીને હંમેશા રસોઈ પસંદ હતી, તેથી તેણે ઘરે બનાવેલું ભોજન વેચવાનું નક્કી કર્યું. તેણે તેના પડોશીઓ અને મિત્રોને ખોરાક વેચવાનું શરૂ કર્યું. તેમનો ખોરાક એટલો સ્વાદિષ્ટ હતો કે તે ટૂંક સમયમાં ગામમાં લોકપ્રિય થઈ ગયો. જીવન બદલવાની વાર્તા. મેઘના બિઝનેસમાં ઝડપથી વધારો થયો. તેણે પોતાનું ખાદ્યપદાર્થ સ્થાનિક બજારમાં વેચવાનું શરૂ કર્યું. તેણે કેટરિંગ ઇવેન્ટ્સ પણ શરૂ કરી. મેઘા સારી કમાણી કરી શકતી હતી અને તેના પરિવારનું ભરણપોષણ કરી શકતી હતી. આ વાર્તાનો પાઠ. મેઘાની વાર્તા આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તે દર્શાવે છે કે જો આપણે સખત મહેનત કરવા તૈયાર હોઈએ અને આપણા સપનાને ક્યારેય હાર ન માનીએ તો ગરીબી દૂર કરવી અને સફળતા પ્રાપ્ત કરવી શક્ય છે.